કેમ છો વિદ્યાર્થી મિત્રો? ચાલો તો આપણે 12મા ધોરણનું 9મું ચેપ્ટર જે છે એની અંદર આગળ જઈએ. જો હવે લાસ્ટ ટાઈમ આપણે સમઘટકતા ભણ્યા. સમઘટકતા બહુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, એટલે ખાસ એને બરાબર પ્રિપેર કરજો, રિવિઝન કરજો. ઉપયોગી છે બોર્ડ માટે અને JEE નીટ માટે પણ. હા, JEE નીટ માટે હજુ સમઘટકતા બાકી છે. આવડ્યા તો છે જ, આપણે જે ભૌમિતિક સમઘટકતા, પ્રકાશીય સમઘટકતા અને બંધારણીય સમઘટકતા ભણ્યા, એ સમઘટકતા તો છે જ બોર્ડની અંદર, JEE નીટની અંદર, પણ એ સિવાયની પણ છે. એટલે JEE નીટના લેક્ચરમાં આપણે લેવાના છીએ. અને એ સિવાયની વાત, જેટલો સિલેબસની વાત જે છે, જેટલો કટ થયો છે 30%, તો એ જે કટ થયેલો સિલેબસ જે છે એ અમુક ટોપિક એવા છે કે એ છતાં ભણવા તો પડે જ, પરીક્ષામાં નહીં પૂછાય. કારણ કે અમુક ટોપિક એવા છે કે હા, અમુક ચેપ્ટર નીકળી ગયા છે એનો વાંધો નહીં, પણ અમુક ટોપિક એવા છે કે એમાંથી એને લક્ષીને બધા એકબીજાને કનેક્ટેડ હોય, એટલે એ ટોપિક આપણે ભણવાના તો થશે જ. હા, એને વેઇટેજ ઓછું આપીએ. અને JEE નીટમાં તો એ છે જ, એટલે ખાલી તમારે આપણે રેગ્યુલર ભણશું જ, પણ તમારે બોર્ડનું જ્યારે રીડિંગ કરતા હોય ત્યારે એને ઓછું પ્રિપેર કરો અથવા ન વાંચો તો ત્યારે ચાલે, પણ JEE નીટ માટે જરૂરી છે. ખ્યાલ આવ્યો? એટલે આપણે રેગ્યુલર જ લઈશું, કારણ કે બધા ટોપિક કેન્સલ કર્યા છે. ટોપિક પાછા એવા હોય કે એકબીજાને કનેક્ટેડ હોય. ખ્યાલ આવ્યો ને? એટલે એવું માનો કે લિગેન્ડનું નામકરણ કે અમુક વસ્તુ તમે ન કરો તો ન ચાલે. એટલે એવી રીતે ઘણા બધા એવા ટોપિક હોય, તો એવા અમુક ડિલીટ જે કર્યા છે તે, ખ્યાલ આવ્યો ને? તો અમુક સ્ફટિક ક્ષેત્રવાદ સિદ્ધાંતને અમુક ડિલીટ કર્યા છે, પણ એ થોડા જે છે આપણે એને ટચ આપી દઈશું, એટલે વાંધો ન આવે તમને. ખ્યાલ આવ્યો ને? ચાલો, તો હવે આપણે જ્યાં લાસ્ટ ટાઈમ જ્યાં હતા ત્યાંથી આગળ વધીએ કે સવર્ગ સંયોજનોના વર્નરના સિદ્ધાંતની મર્યાદા. સવર્ગ સંયોજનો માટે સૌથી પહેલાં ચેપ્ટર સ્ટાર્ટ થયું ત્યારે વર્નર નામના વૈજ્ઞાનિકે સિદ્ધાંત આપ્યો હતો, વર્નરનો સિદ્ધાંત. પ્રાથમિક સંયોજકતા, દ્વિતીયક સંયોજકતા, એ બધી જ એમને વાત કરી હતી. તો હવે એની મર્યાદા કઈ છે? સંકીર્ણ સંયોજન બની જાય છે પછી તો શા માટે, સૌથી પહેલી મર્યાદા છે એમની કે શા માટે કેટલાક તત્વો જ સવર્ગ સંયોજનો બનાવે છે. કેટલાક તત્વો જ સવર્ગ સંયોજનો બનાવે, એટલે કે સંક્રાંતિ તત્વો જ મોટા ભાગે સવર્ગ સંયોજનો બનાવે છે, એનાથી બીજા કોઈ તત્વો સવર્ગ સંયોજનો બનાવવાની શક્યતા ઓછી છે. એનું રીઝન શું છે? ખ્યાલ આવ્યો? તો એનો જવાબ જે છે વર્નર આપી શકતો નથી. આપણે જોઈશું એનું રીઝન છે. ખ્યાલ આવ્યો કે નહીં? પણ એ જોઈએ હમણાં. પણ આ વર્નરનો તો કહી શકો કે શા માટે ખાલી સંક્રાંતિ તત્વો જ વધારે સંકીર્ણ સંયોજનો બનાવી શકે છે, એવું નહોતો કહી શકો. એટલે કેટલાક તત્વો જ સવર્ગ સંયોજનો બનાવે છે, આવું શા માટે જોવા મળે છે? એનો જવાબ નહોતો આપી શકો. સવર્ગ સંયોજનોમાં બંધન શા માટે દિશાત્મક ગુણધર્મ છે? દિશાત્મક ગુણધર્મ એટલે 4 લિગેન્ડ હોય તો આકાર કેવો થાય છે? સમતલીય, સમચોરસ અથવા સમચતુષ્ફલકીય. ખ્યાલ આવ્યો? 5 લિગેન્ડ હોય તો આકાર કેવો થાય છે? ત્રિકોણીય દ્વિપિરામિડ સંકીર્ણનો આકાર થાય છે, આવો થાય છે ત્રિકોણ. આ ત્રિકોણીય દ્વિપિરામિડ આકાર થાય છે. આ ઉપરવાળાને બધા સાથે જોડી દેવા, નીચેવાળાને જોડી દેવા. 6 લિગેન્ડ હોય તો અષ્ટફલકીય આકાર થાય છે. એટલે લિગેન્ડ જે છે દિશાકીય ગુણધર્મ ધરાવે. આવું શા માટે છે એ પણ કહી શકાતું નથી વર્નરના સિદ્ધાંત પરથી. હા, વર્નરે માહિતી આપી, પણ આટલી માહિતી નહોતો આપી શક્યો. ખ્યાલ આવ્યો? પણ સવર્ગ સંયોજનો શા માટે લાક્ષણિક ચુંબકીય અને પ્રકાશીય ગુણધર્મ ધરાવે છે? શા માટે ચુંબકીય ગુણધર્મ ધરાવે છે એ પણ વર્નર કહી શક્યો નહોતો. તો આ બધા પ્રશ્નોના જવાબ મેળવવા માટે આપણે આના પછીની થિયરી ભણવાની થશે, એ પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. તો ચાલો, વર્નરની મર્યાદા કઈ છે ખાસ ધ્યાન રાખજો કે અમુક તત્વો જ શા માટે સંકીર્ણ સંયોજનો બનાવે છે. ખ્યાલ આવ્યો? બધા જ તત્વો નથી બનાવતા સંકીર્ણ સંયોજનો, અમુક તત્વો જ વધારે બનાવે છે, એનો જવાબ નહોતો આપી શકો. સંકીર્ણ સંયોજનો શા માટે દિશાકીય છે, શા માટે ચુંબકીય અને પ્રકાશીય ગુણધર્મ ધરાવે, આની માહિતી આપી શકો નહોતો. ચાલો, તો આ એની 3 મર્યાદા યાદ રાખવાની છે. ચાલો, તો હવે વર્નરના સિદ્ધાંતની જે અમુક મર્યાદા છે એને સમજવા માટે આગળની થિયરીઓ ભણવાની છે, એ પણ અગત્યની છે. હવે પ્રશ્ન એવો છે કે વર્નરના સિદ્ધાંત દ્વારા ન સમજાવી શકાયેલા પ્રશ્નોના ઉત્તર મેળવવા કયા નવા અભિગમ અસ્તિત્વમાં આવ્યા? શા માટે સંક્રાંતિ ધાતુ તત્વો જ વધારે સંકીર્ણ સંયોજનો બનાવે છે, એના કારણ આપો. તો સૌપ્રથમ કે ભાઈ વર્નરનો સિદ્ધાંત જે છે એની મર્યાદા જે હતી એને સમજવા માટે કયા સિદ્ધાંત સમજાય? સંકીર્ણ સંયોજનોમાં કયા સિદ્ધાંત લાગુ પડે? સંકીર્ણ સંયોજનોમાં જે આપણે કેમિકલ બોન્ડિંગમાં ભણ્યા હતા, તમને ખબર જ છે કે વેલેન્સ બોન્ડ થિયરી, સંયોજકતા બંધનવાદ, કક્ષાઓ જોડાય છે, મોલેક્યુલર ઓર્બિટલ થિયરી, આણ્વીય કક્ષકવાદ, એ થિયરીઓ આમાં લાગુ પાડવામાં આવી. જો સંયોજકતા બંધનવાદ, વેલેન્સ બોન્ડ થિયરી, સ્ફટિક ક્ષેત્ર સિદ્ધાંત, આમાં પહેલી વખત જ છે.
સ્ફટિક ક્રિસ્ટલ ફિલ્ડ થિયરી કહેવાય ને, ઇંગ્લિશમાં કહેવાય ક્રિસ્ટલ ફિલ્ડ થિયરી. લિગેન્ડ ક્ષેત્ર સિદ્ધાંત, આ આગળ 11માં નથી આવ્યું, આપણે આ આવી ગયું છે, આ આવી ગયું છે, અને આ પણ આવી ગયું છે. ઓકે, લિગેન્ડ ક્ષેત્ર સિદ્ધાંત, લિગેન્ડ ફિલ્ડ થિયરી, પછી આણ્વીય કક્ષકવાદ, મોલેક્યુલર ઓર્બિટલ થિયરી, આ બધી થિયરીઓ લાગુ પાડવામાં આવી તો બરાબર સમજી શકાયું એનો ચુંબકીય ગુણધર્મ, પછી એનો પ્રકાશીય ગુણધર્મ, એને કઈ રીતે આકાર છે, સંકરણ કયું છે, આ બધી જ માહિતી મળી. હમણાં આના પછી આપણે જોઈએ જ છે. ઓકે, પણ ચાલો હવે પહેલી વાત કે જે વર્નર નહોતો કહી શકો કે ભાઈ સંક્રાંતિ તત્વો જ કેમ વધારે સંકીર્ણ બનાવે છે, બીજા તત્વો કેમ સંકીર્ણ સંયોજનો એટલા બધા નથી બનાવતા, સ્કેટિવ એક્રોમિક આઇકોનિકો જે આ સંક્રાંતિ તત્વો છે એના પછીના છે એ બધા જ કેમ વધારે સંકીર્ણ સંયોજનો બનાવે છે? તો એનું રીઝન છે, સંક્રાંતિ તત્વો બનાવવું હોય તો તમને ખબર છે, ઉદાહરણ તરીકે FeCN6 હોય તો Fe અહીંયા છે, અહીંયા Cn છે, આવી રીતે છે, આ Cn. આ બધા જ લિગેન્ડ છે ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે છે. કોને દાન કરે છે? ધાતુ આયનને. ધાતુ આયનને ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે છે. આ Cn ઉપરથી, આ Cn નીચેથી આ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે છે. આવી રીતે આખું સંકીર્ણ સંયોજન બની જાય છે, તમને ખબર છે. હવે આ ધાતુ આયનને ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે છે. એ ધાતુ આયન આ બે 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 બધી જગ્યાએથી બે બે ઇલેક્ટ્રોન મેળવા છે અને આની અંદર મેળવી શક્યા. અને આનો આખો જે વીજભાર જે છે આખા ઉપર તમે અહીંયા -3 લખો છો. ચાલો, આનો વીજભાર Fe+3 છે એટલે ઉપર -3 આવશે. ચાલો, તો એના કારણ કયા કયા છે કે સંક્રાંતિ તત્વ જે Fe છે સંક્રાંતિ તત્વ છે, ખબર છે, એ જ કેમ વધારે સંકીર્ણ સંયોજનો બનાવે છે? તો એનું પહેલું જ રીઝન છે કે એનું નાનું કદ. આ નાનું કદ છે, સંક્રાંતિ તત્વો છે એનું કદ નાનું છે. કદ નાનું છે એટલે આજુબાજુમાં બધા વ્યવસ્થિત ગોઠવાઈ શકે છે. બીજું, ઊંચો કેન્દ્રીય વીજભાર અને આયનીય ત્રિજ્યા, આયનીય વીજભાર, ઊંચો કેન્દ્રીય અને આયનીય વીજભાર એટલે કે કેન્દ્રમાં વીજભાર વધારે છે. હવે કેન્દ્રમાં વીજભાર હોય તો જ આ ઇલેક્ટ્રોન યુગ્મને આકર્ષી શકે ને બહારથી. હાલો, અંદર આયનીય એટલે +3 છે એ આયનીય વીજભાર છે, અને કેન્દ્રીય વીજભાર એટલે અંદર જે પ્રોટોન જે છે તેની વાત છે. Fe છે પરમાણુ ક્રમાંક 26 છે તો 26 પ્રોટોન છે, એ એટલા છે એટલે ઇલેક્ટ્રોન યુગ્મને આકર્ષી શકે છે. ખ્યાલ આવ્યો? આ જે લિગેન્ડમાંથી ઇલેક્ટ્રોન યુગ્મને આકર્ષવા છે એ એમનું તો થવાનું નથી. કેન્દ્રમાં ધન વીજભાર હોય તો જ બહારથી ઇલેક્ટ્રોન યુગ્મને આકર્ષી શકે છે. એટલે ઊંચો કેન્દ્રીય વીજભાર અને આયનીય વીજભાર છે. અંદર કેન્દ્રમાં વીજભાર છે ને આયન જે છે વીજભાર છે, આયનીય વીજભાર કેટલો છે? +3 છે. એટલે એના કારણે અનુકૂળ ઇલેક્ટ્રોનીય રચના, હા, એની ઇલેક્ટ્રોન રચના એવી છે કે જેથી બહારથી આવતા ઇલેક્ટ્રોન મેળવી શકે છે. અનુકૂળ ઇલેક્ટ્રોન રચના છે. હા, હું તમને કહીશ કે એની ઇલેક્ટ્રોન રચના જે છે કયા પ્રકારની હોય છે એ હું તમને અહીંયા બતાવી દઉં. ચાલો જો, n-1d ns np અથવા કઈ ઇલેક્ટ્રોન રચના હોય એ હું તમને કહું, ns np અને nd. ફોર એક્ઝામ્પલ n-1d એટલે 3d 4s 4p અથવા 4s 4p અને 4d. આ ઇલેક્ટ્રોન રચના છે, અનુકૂળ ઇલેક્ટ્રોન રચના છે. આમાં અલગ અલગ પ્રકારના સંકરણ થાય, આમની વચ્ચે શક્તિનો તફાવત ઓછો છે, એટલે આવી ઇલેક્ટ્રોન રચના જે છે અનુકૂળ છે. આ બધી કક્ષકો પ્રાપ્ત થાય છે. બસ તમારે ખાલી અનુકૂળ ઇલેક્ટ્રોન રચનામાં જ લખવાનું n-1d ns અને np, ns np અને nd. આ ઇલેક્ટ્રોન જે છે આ કક્ષકો ખાલી છે અને એમાંથી લિગેન્ડમાંથી આવતા ઇલેક્ટ્રોન યુગ્મ સ્વીકારી શકાય છે. આમાં ઇલેક્ટ્રોન રાખવા માટે જગ્યા છે. આનો એક પ્રકાર છે, આના 3 પ્રકાર છે. આમની અંદર લિગેન્ડમાંથી આવતા ઇલેક્ટ્રોન યુગ્મ મેળવી શકાય છે, તમને ખબર છે, મેં તમને કીધું તેમ. તો આ એવી અનુકૂળ ઇલેક્ટ્રોન રચના છે કે જેથી લિગેન્ડમાંથી જો ઇલેક્ટ્રોન યુગ્મ આવે તો એને સ્વીકારી શકાય છે, અહીંયા એને જગ્યા આપી શકાય છે. એવી ઇલેક્ટ્રોન રચના છે, એટલે કે અનુકૂળ ઇલેક્ટ્રોન રચના છે. આ ઇલેક્ટ્રોન રચનાના કારણે જોવા મળે છે. અને વિવિધ ઓક્સિડેશન અવસ્થા, વિવિધ ઓક્સિડેશન અવસ્થા છે. Fe છે તો Feની 2 ઓક્સિડેશન અવસ્થા છે, Fe+2 છે, Fe+3 છે. ખ્યાલ આવ્યો? આવી રીતે ક્રોમિયમની ઓક્સિડેશન અવસ્થા છે, +2 છે અને +3 છે. તો હવે બધા જ તત્વોની અલગ અલગ ઓક્સિડેશન અવસ્થા છે. એનું રીઝન શું છે ખબર? આ બધી કક્ષકો છે ને ND, n-1d, ns અને np અથવા ns np અને nd વચ્ચે શક્તિનો તફાવત ઓછો છે. શક્તિનો તફાવત ઓછો હોવાના કારણે આ વિવિધ ઓક્સિડેશન અવસ્થા ધરાવે છે.
અને શક્તિનો તફાવત ઓછો છે એટલે આ બધી કક્ષકો સંમિશ્રણ થાય છે અને વિવિધ પ્રકારના સંકરણ જોવા મળે છે. કયા કયા સંકરણો જોવા મળે છે? sp3 dsp2 પછી d2sp3 અને sp3d2 આ વિવિધ પ્રકારના સંકરણ જોવા મળે છે. ખ્યાલ આવ્યો? સંમિશ્રણ થાય છે અને વિવિધ પ્રકારના સંકરણ જોવા મળે છે. અને દિશાકીય ગુણ અને વિવિધ ભૌમિતિક રચના જોવા મળે છે. દિશાકીય ગુણધર્મ એટલે કે આના દિશાકીય ગુણધર્મ છે એટલે અલગ અલગ સંકીર્ણના આકાર જોવા મળે. કયો કયો આકાર? આકારની વાત કરું તો સમતલીય સમચોરસ, સમચતુષ્ફલકીય, ત્યારબાદ ત્રિકોણીય દ્વિપિરામિડ, અષ્ટફલકીય, આ બધા આકાર જોવા મળે છે. ખ્યાલ આવ્યો? એટલે મેઇન મુદ્દા એટલા છે: નાનું કદ, ઊંચો કેન્દ્રીય વીજભાર અને અયનીય વીજભાર, અનુકૂળ ઇલેક્ટ્રોન રચના, વિવિધ ઓક્સિડેશન અવસ્થાઓ, વિવિધ પ્રકારના સંકરણ અને દિશાકીય ગુણ અને વિવિધ ભૌમિતિક રચના. આટલા મુદ્દા યાદ રાખવાને થોડું લખાણ લખી શકો છો. તમને આપ્યું છે એટલે બુકમાંથી આખું તમારે જોઈને લખવાનું છે. આ બધી થિયરીઓ જે છે એનો હમણાં અભ્યાસ આપણે કરીએ છીએ. ખ્યાલ આવ્યો? એટલે કારણ કે આનું સંકરણ પહેલાં આપણે જોવાનું છે, એનો આકાર કેમ આવો અલગ અલગ આવે છે, સંકરણ કઈ રીતે આવે છે એને વિગતવાર જોવાનું છે. ચાલો તો એ હવે આપણે જોઈશું. ચાલો મિત્રો, હવે આપણે વાત ખાસ કરવાની છે, અગત્યની છે નાની એવી જ વાત પણ બહુ અગત્યની છે કે સવર્ગ સંયોજનો બનાવવા માટેની પાયાની જરૂરિયાતો. 3 જ જરૂરિયાત છે સવર્ગ સંયોજનો બનાવવા માટે. મુખ્ય પાયાની જરૂરિયાત 3 જ છે. ઘણી વખત 2 માર્ક્સની અંદર પૂછાઈ ગઈ છે એટલે બરાબર જોજો. સવર્ગ સંયોજનો બનાવવા માટે પાયાની જરૂરિયાતો. ઉદાહરણ તરીકે કોઈ પણ એક સંકીર્ણ સંયોજન લઈએ. કોબાલ્ટની આજુબાજુમાં 6 મુનિયા છે, ખ્યાલ આવ્યો ને? એના જ છે 6 એમોનિયા આજુબાજુમાં જોડાયેલા છે. તો આ બધા ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે છે, તમને ખબર છે. તો સૌથી પહેલી વાત, આ સવર્ગ સંયોજન છે, આ સંકીર્ણ સંયોજન છે, તો એની 3 મેન જરૂરિયાત કઈ છે? કે પહેલું કે લિગેન્ડ પાસે દાન કરી શકાય તેવા ઇલેક્ટ્રોન યુગ્મ હોવા જોઈએ. જો દાન ન કરી શકાય એવા ઇલેક્ટ્રોન યુગ્મ જ ન હોય તો દાન થાય જ નહીં, તો સંકીર્ણ સંયોજન બને જ નહીં. ખ્યાલ આવ્યો? એટલે લિગેન્ડ પાસે દાન કરી શકાય તેવા ઇલેક્ટ્રોન યુગ્મ હોવા જોઈએ. ઇલેક્ટ્રોન યુગ્મ તો ઘણા પાસે હોય, ખ્યાલ આવ્યો? ધન તો ઘણા પાસે હોય, પણ ઇલેક્ટ્રોન યુગ્મ એવી જ રીતે ઘણા પાસે હોય પણ દાન કરી શકાય તેવા હોવા જોઈએ. ખ્યાલ આવ્યો ને? એટલે કે લિગેન્ડ પાસે દાન કરી શકાય તેવા ઇલેક્ટ્રોન યુગ્મ હોવા જોઈએ. બીજી વાત, હા, ઇલેક્ટ્રોન યુગ્મ દાન કરી શકાય એવા છે તો ખરા, પણ ધાતુ પાસે એ ઇલેક્ટ્રોન યુગ્મને સમાવી શકાય તેવી ખાલી કક્ષક હોવી જોઈએ. આની પાસે ખાલી કક્ષક આવે છે, ખબર છે તમને? 3D, 4s, 4p. 3Dમાં ભલે થોડું ઘણું પરચુરણ હોય, 4s મોસ્ટ ઓફ ખાલી હોય ને 4p તો લગભગ ખાલી જ હોય છે. ખ્યાલ આવ્યો ને? એટલે આ રીતે આની પાસે ખાલી કક્ષક હોવી જોઈએ. ધાતુ પાસે, કોની પાસે? ધાતુ પાસે લિગેન્ડમાંથી આવતા ઇલેક્ટ્રોન યુગ્મને સમાવવા માટે, આવી રીતે સમાવવા માટે ઇલેક્ટ્રોન યુગ્મને સમાવવા માટે ખાલી કક્ષક હોવી જોઈએ. ધાતુ આયન પાસે લિગેન્ડમાંથી આવતા ઇલેક્ટ્રોન યુગ્મને સમાવી શકાય તેવી ખાલી કક્ષકો હોવી જોઈએ. આવી ખાલી કક્ષકો એની પાસે હોવી જોઈએ. ખ્યાલ આવ્યો ને? ધાતુ આયન પાસે આવી ખાલી કક્ષકો હોવી જોઈએ. અને ત્રીજી વાત ખાસ કે આ બેયની કક્ષકો જે છે એ સંમિશ્રણ થવાની છે. આ જે ધારો કે ધાતુમાંથી લિગેન્ડમાંથી ઇલેક્ટ્રોન યુગ્મ આવ્યા અને ધાતુની ખાલી કક્ષક હતી, તો હવે બેયનું એક પ્રકારનું સંમિશ્રણ જ થયું. હવે સંમિશ્રણ ક્યારે થાય? બંનેની સંમિતિ સમાન હોય. સંમિતિ એટલે
ધારો કે લિગેન્ડમાંથી જે દાન થાય છે, ધારો કે આમાં નાઇટ્રોજન છે, એમાં લિગેન્ડમાંથી દાન થાય એની પી કક્ષક છે અને આની અંદર 4s કક્ષક છે અથવા આની પી કક્ષક છે, તો આ બેની સમમિતિ સમાન હોવી જોઈએ. સમમિતિ એટલે એક ઝેડ અક્ષ ઉપર હોય, બરાબર છે, અથવા એક્સ અને આ બીજી આ અક્ષ ઉપર હોય, આ બે સંમિશ્રણ થાય ન થાય. એક્સ તો એક્સ ઉપર હોય, વાય તો વાય પર હોવી જોઈએ. એવી રીતે સંમિશ્રણ જે કક્ષકોનું થતું હોય તેની સમમિતિ સમાન હોવી જોઈએ કે એક એક્સ અક્ષ ઉપર હોય ને આમ ઝેડ ઉપર આમ સંમિશ્રણ થાય નહીં. હા, આવી રીતે બે કક્ષકો જોડાય તો સંમિશ્રણ થાય. એટલે આવી રીતે આ ભાષામાં સમમિતિની વાત કહેવાની. એટલે કે જે લિગેન્ડમાંથી જે ઇલેક્ટ્રોન યુગ્મનું દાન થાય તે કક્ષક અને ધાતુની કક્ષક કે જેમાં ઇલેક્ટ્રોન મેળવવાનો છે, ખાલી કક્ષક છે, એ બેની સમમિતિ સમાન હોવી જોઈએ, તો જ સંમિશ્રણ થાય અને સંકરણ થાય. ખ્યાલ એવું? એટલા માટે ધાતુ આયનની ખાલી કક્ષકની સમમિતિ અને ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે છે તે લિગેન્ડની કક્ષકની સમમિતિ, ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરતા લિગેન્ડની કક્ષકની સમમિતિ સમાન હોવી જોઈએ. સમાન હોવી જોઈએ. જો આ વસ્તુ હોય, બરાબર છે, તો આ ત્રણ કન્ડિશન હોય તો સંકીર્ણ સંયોજન બની જાય. મેન આ પાયાની જરૂરિયાત છે. લિગેન્ડ પાસે દાન કરી શકાય તેવા ઇલેક્ટ્રોન યુગ્મ હોવા જોઈએ, પહેલી કન્ડિશન. ધાતુ પાસે મેળવી શકાય તેવી ખાલી કક્ષક હોવી જોઈએ. અને ત્રીજી કન્ડિશન, લિગેન્ડમાંથી જે ઇલેક્ટ્રોન યુગ્મનું દાન થાય છે તે કક્ષકની સમમિતિ અને જે ધાતુ જે મેળવે છે જેની ખાલી કક્ષક છે તે કક્ષકની સમમિતિ, એ બંનેની સમમિતિ કેવી હોવી જોઈએ? સમાન. બસ પતી ગયું. આ ત્રણ પાયાની જરૂરિયાત છે. એટલે આ ત્રણ પાયાની જરૂરિયાત મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. આ ખાસ લખી લેજો તમે. ઓકે, ચાલો હવે બીજી નાની અમથી મારે તમને વાત એ કરવાની છે. આ લખી લો, ચાલો સ્ક્રીનશોટ લઈ લો. હવે આપણે આ બધી વસ્તુ સમજવા માટે સૌથી પહેલાં વેલેન્સ બોન્ડ થિયરીની વાત કરીએ. અમુક વસ્તુ આપણને સમજાતી નહોતી, વર્નરના સિદ્ધાંત પ્રમાણે તમને ખબર છે એ સમજાતી નહોતી. તો વેલેન્સ બોન્ડ થિયરી પ્રમાણે આપણે સમજવાનું છે. તો સંકીર્ણ સંયોજન છે એનો સવર્ગાંક તમને ખબર છે, સવર્ગ સહસંયોજક બંધની સંખ્યા, તો એ કેટલો હોય? તો જો એનો સવર્ગાંક, પછી એમાં સંકરણ અને પછી આકાર, આટલી વસ્તુ આપણે જોવાની છે. જો સંકીર્ણ સંયોજનની અંદર સવર્ગાંક 4 હોય તો બે ઓપ્શન સંકરણ sp3 હોય અને dsp2 હોય. હવે આવું સંકરણ ક્યારે થશે, આ સંકરણ ક્યારે થશે એ હમણાં જોવાનું છે. ખ્યાલ? એટલે sp3 સંકરણ હોય તો આકાર કયો થાય? સમચતુષ્ફલકીય. આકાર સમચતુષ્ફલકીય. સંકરણ dsp2 હોય તો આકાર કયો થશે? સમતલીય, સમચોરસ. આકાર કયો થશે? સમતલીય, સમચોરસ થશે જો આ સંકરણ હતો. જો સવર્ગાંક 4 હોય તો બે ઓપ્શન છે, સંકરણ sp3 અને dsp2. આ સંકરણ તો આકાર, આ સંકરણ તો આકાર છે. સવર્ગાંક આજુબાજુવાળાની સંખ્યા 5 છે. ઓકે, 5 છે તો સંકરણ કયું થશે? sp3d. 5 કક્ષક છે, સંકરણ કયું થશે? sp3d. અને એનો આકાર થશે ત્રિકોણીય દ્વિપિરામિડલ. આકાર કયો થશે? ત્રિકોણીય દ્વિપિરામિડલ. જો સવર્ગાંક 6 છે તો સંકરણ sp3d2 અથવા સંકરણ થશે d2sp3. આ બે ઓપ્શન છે. તો આકાર હશે અષ્ટફલકીય આકાર હશે. કયો આકાર હશે? અષ્ટફલકીય આકાર હશે. વેલેન્સ બોન્ડ થિયરીના આધારે હવે આપણે સંકરણ જોવાના છે. આ કક્ષકો આટલી હોય તો કયું સંકરણ હોય ને કયો આકાર હોય તે આપણે જોયું. હવે એક પછી એક સંકરણ જોઈએ. sp3 dsp2, ખ્યાલ આવ્યો? અને sp3d2 અને d2sp3 આ સંકરણ આપણે જોઈ લઈએ. ચાલો મિત્રો, હવે આપણે સંકરણની વાત કરીએ. sp3 સંકરણ પહેલેથી આપણે સ્ટાર્ટ કરીએ છીએ. sp3 સંકરણ એટલે શું? જો sp3 સંકરણ એટલે પહેલાં તો તમને ખબર જ છે કે આ sp3 છે
sp³ નથી, sp3 એટલે એક s કક્ષક અને 3 p કક્ષકનું સંમિશ્રણ થાય છે. ધારો કે કોઈ પણ સંક્રાંતિ તત્વ હશે ને એમાં આર્ગોન 18 સુધી તો હશે, પછી 3Dમાં થોડા ઘણા ભરાયેલા હશે, 4sમાં હશે, 4sમાંથી ગુમાવી દીધા હોય, તમને ખબર ધાતુ આયન બિનો હોય, એટલે આમાં ઇલેક્ટ્રોન હશે કંઈક, પછી આ થોડી ઘણી કક્ષક ખાલી હશે, આ ખાલી હશે, આ ખાલી હશે ને આ ખાલી હશે. હવે આમાંથી કઈ કક્ષક સંમિશ્રણ થાય છે, ભેગી થાય છે? sp3 એક s અને 3p એટલે એક s અને 3p આ 4 કક્ષકોનું સંકરણ થાય તો આને sp3 સંકરણ કહેવાય. એટલે કે જ્યારે એક 4s અને 3 4px કક્ષકોનું સંમિશ્રણ થાય છે, જ્યારે થોડુંક આ બાજુ લખું છું એટલે તમને દેખાય, જ્યારે એક 4s કક્ષક અને 3 4px 4py અને 4pz કક્ષકોનું સંમિશ્રણ થવાથી ચાર આ એક અને આ 3 4 sp3 સંકૃત કક્ષક બને છે. ચાર કઈ કક્ષક બને છે? sp3 સંકૃત કક્ષક બને છે. આ ચારેય કક્ષકની શક્તિ અને આકાર સમાન હશે. જો પહેલા આનો આકાર કેવો હતો? ગોળ હતો, આનો આકાર ડમ્બેલ હતો, આની શક્તિ ઓછી, આની શક્તિ વધારે હતી, પણ હવે બધાની શક્તિ સરખી થઈ જવાની છે. એટલે અહીંયા હવે આ બધી 4 sp3 સંકૃત કક્ષકને આ 4 sp3 સંકૃત કક્ષકોનો આકાર અને શક્તિ સમાન હોય છે. આકાર અને શક્તિ કેવા હોય છે? સમાન હોય છે. ચારેય કક્ષકોના આકાર અને શક્તિ સમાન હોય છે. હા, હવે આ 4 કક્ષકો જે છે એમની વચ્ચેનો ખૂણો કયો હોય છે, કઈ રીતે ગોઠવાય છે? ઉદાહરણ તરીકે હું વાત કરીશ તો ઉદાહરણ તરીકે NiCl4, Ni નો ઓક્સિડેશન અંક +2 છે, ક્લોરીનનો -1 હોય એટલે આખા ઉપર -2 આવશે. તો આની સાથે 4 કક્ષક 4 કઈ રીતે ગોઠવાશે? 4Cl, અહીંયાથી 1Cl, અહીંયાથી બીજો, ત્રીજો અને ચોથો. થઈ ગયું? આ ચારેય જે છે આ ચારેયને એકબીજા સાથે જોડવાના છે. આમ થઈ ગયું? આવી રીતે. હવે જોજો બરાબર, ચારેયને એકબીજા સાથે જોડવાનો સમચતુષ્ફલકીય આકારને તમે ઓળખો છો. આ બેને પણ એકબીજા સાથે જોડી દેવાના અને આ બંનેને પણ એકબીજા સાથે જોડી દેવાના. આવી રીતે. એટલે આકાર કેવો થઈ ગયો? સમચતુષ્ફલકીય આકાર. તમને ખબર છે આ ટાઈપનો છે. આ 1, આ 2, આ 3 અને એક ઉપર આવશે કક્ષક. ખ્યાલ આવ્યો? એક કક્ષક જે છે અહીંયા ઉપર આવશે એટલે કોઈ પણ બે વચ્ચેનો ખૂણો, આ કોઈ પણ બે વચ્ચેનો ખૂણો આમ છે, આમ છે, આમ છે, કે અથવા એક કક્ષક અહીંયા ઉપર છે, બધા બે વચ્ચેનો ખૂણો કેટલો હશે? 109.5. તમને ખબર છે આકાર. એટલે આ કક્ષકો આ 4 sp3 સંકૃત કક્ષકો સમચતુષ્ફલકના 4 ખૂણા પર ગોઠવાય છે. સમચતુષ્ફલકના 4 ખૂણા પર ગોઠવાય છે. સમચતુષ્ફલકના 4 ખૂણા પર ગોઠવાય છે અને તેનો બંધકોણ 109 અંશ અને 28 મિનિટ હોય છે, અથવા તો એવું પણ કહી શકો 109.5 અંશ. બરાબર છે? આ રીતે કહી શકો. આકાર કયો થશે? એનો આકાર સમચતુષ્ફલકીય આકાર થશે. સમચતુષ્ફલકીય આકાર. એવો આકાર થશે સમચતુષ્ફલકીય. ખ્યાલ આવ્યો? એટલે આ રીતે તમે કહી શકો છો. થઈ ગયું? તો sp3 સંકરણ બહુ સિમ્પલ છે.
આ વેલેન્સ બોન્ડ થિયરીના આધારે આપણે સમજાયું સંકરણ sp3 આકાર એનો 4 દિશામાં કેમ ગોઠવાયો, કેમ કે એનો આકાર સમચતુષ્ફલકીય છે, એક ચારે સમચતુષ્ફલકના 4 ખૂણા પર ગોઠવાય. સંકરણ sp3 છે. કેમ sp3 છે? એક 4s અને 3 4p કક્ષકોનું સંમિશ્રણ થાય. આ કક્ષકોની શક્તિ કેવી હોય? સમાન હોય. આકાર કેવો હોય? સમાન હોય. એટલે આટલી વસ્તુ યાદ રાખવાની છે. સ્ક્રીનશોટ લઈ લો, લખી લો, અથવા મટીરિયલમાં છે એ પ્રમાણે એમાં જોઈને લખી નાખો તો કોઈ વાંધો નથી. આમાં કોઈ ચેન્જ નથી. ખ્યાલ આવે ને? ચાલો હવે નેક્સ્ટ આગળનું સંકરણ આપણે લઈએ. ચાલો dsp2 સંકરણ આપણે લઈએ. dsp2 સંકરણ, dsp2 સંકરણ. dsp2 સંકરણમાં શું આવશે? આગળ ડી આવી ગયું, ડી આગળ છે એટલે આ 4 કક્ષકો ભેગી થાય છે. એક ડી અને એસ અને પી બે, એટલે આ ડી એસ પી ટુ. એક ડી, એક એસ અને 2 પી કક્ષકોનું સંમિશ્રણ થાય છે. તો બહુ સિમ્પલ વસ્તુ છે, લખી દો. dsp2 સંકરણ એટલે જ્યારે ઓકે એક ડી કક્ષક, એક 3D કક્ષક, એક ડી કક્ષક એટલે કે 3D પહેલાની ડી કક્ષક એટલે 3D કક્ષક, એક 4s કક્ષક અને 2 4px અને 4py કક્ષકોનું સંમિશ્રણ થવાથી સમાન શક્તિ અને સમાન શક્તિ અને સમાન આકાર ધરાવતી ચાર સમાન શક્તિ અને સમાન આકાર સાથે જ લખી નાખો, પછી લખો તો વાંધો નથી. ધરાવતી 4 dsp2 સંકૃત કક્ષક બને છે. ઓકે, અહીંયા એક મુદ્દો લખવાનો હોય, આ 4 dsp2 સંકૃત કક્ષકોનો આકાર અને શક્તિ સમાન હોય છે, પણ આપણે ઉપર લખી દીધું છે આકાર અને શક્તિ સમાન હોય છે. ઓકે, આપણે આ વાત થઈ ગઈ છે. હવે આ 4 કક્ષકો કઈ રીતે ગોઠવાય છે? જ્યારે dsp2 સંકરણ થતું હોય ત્યારે ઉદાહરણ તરીકે આવું કયા સંયોજનમાં જોવા મળે છે? કેમ જોવા મળે છે? કેમ ભાઈ આમાંય 4 અને પહેલામાંય 4 છે? ઉદાહરણ તરીકે પહેલા ઉદાહરણ લો તો ખબર પડે. NiCN4 આખા ઉપર 2 માઇનસ છે. ચાલો, તો આનો આકાર આવો કંઈક છે. નિકલ છે, આજુબાજુમાં 4 CN છે, આમાંય આજુબાજુમાં 4 CN. સોરી દોસ્ત, પહેલામાં આપણે CN કર્યા હતા, CN નહીં, ત્યાં CL આવશે. CL કરી નાખજો. આગળનું ઉદાહરણ જે છે ને, આગળનું ઉદાહરણ એમાં મારા ખ્યાલથી મેં કદાચ NI અને ત્યાં CL જ આવે છે. ઓકે CL જ કર્યા હતા. જો CL કદાચ ન હોય તો ત્યાં CL કરી નાખજો, કેમ કે CL હોય તો જ સમચતુષ્ફલકીય આકાર આવશે. અહીંયા આપણે CN આવશે, ખ્યાલ? ચાલો, CN અને CLમાં લિગેન્ડમાં ફેરફાર છે. એક પ્રબળ છે, આ પ્રબળ લિગેન્ડ છે, પેલો નિર્બળ છે. એના આધારે આની પછીની થિયરી આવશે, એમાં ખબર પડી જશે તમને. એટલે કે અહીંયા NI સાથે અહીંયા CN અને CN. ઓકે, આવી રીતે 4 છે. તો આ 4 જો જોડાયેલા છે તો એનો આકાર સમતલીય સમચોરસ હશે. કેવો હશે? સમતલીય સમચોરસ. આખા ઉપર અહીંયા -2 કરી શકો છો. ખ્યાલ? સમતલીય સમચોરસ એટલે કે આ 4 લિગેન્ડ જે છે સમતલીય સમચોરસના 4 ખૂણા પર ગોઠવાય છે. સમચતુષ્ફલકીય નહીં, સમતલીય સમચોરસના અહીં 4 dsp2 સંકૃત કક્ષકો સમતલીય સમચોરસના
4 ખૂણા પર ગોઠવાય છે. સમચતુષ્ફલકના 4 ખૂણા પર ગોઠવાય ને તેમની વચ્ચેનો ખૂણો અહીં 2 કક્ષકો વચ્ચેનો ખૂણો, કોઈ પણ 2 કક્ષક વચ્ચેનો ખૂણો તમે જોઈ શકો છો કેટલો હોય, 90 ડિગ્રી. ખ્યાલ આવે ને? આ જે છે 90 ડિગ્રી હશે. એટલે આટલું યાદ રાખવાનું. આકાર કયો થયો? સમતલીય સમચોરસ. સમતલીય સમચોરસ. હવે જ્યારે જો અહીંયા નિકલ છે, ત્યાં પહેલાં નિકલ હતો, નિકલ સાથે Cl હોય, ક્લોરિન હોય તો સમચતુષ્ફલકીય આકાર. ક્લોરિન હોય તો ખ્યાલ આવ્યો. અને જો CN હોય તો અહીંયા શું આવશે? સમતલીય સમચોરસ આકાર. હવે આવું કેમ બને છે એના માટે આપણે આને પછીની થિયરીમાં ભણવાના છે. અત્યારે આપણે ભણીએ છીએ સંકરણ, એટલે આટલું લેવાનું છે કે ભાઈ DsP2 સંકરણ એટલે શું? એક ડી કક્ષક, એક S અને 2 P કક્ષકો ભેગી થાય છે આવી રીતે. અને આવું DsP2 સંકરણ હોય તો આકાર કેવો હોય? સમતલીય સમચોરસ. બધા વચ્ચેનો ખૂણો કેટલો હોય? 90 ડિગ્રી. ઓકે, ચાલો. ચાલો મિત્રો, sp3d2 સંકરણ આપણે જોવાનું છે. sp3d2 સંકરણ એટલે શું? S1 P3 અને D2 કક્ષકો છે, એટલે આ બધી કક્ષકો ભેગી થશે. જોઈ શકો છો તમે અહીંયાથી sp3 અને D2, S1 P3 અને D2, sp3d2 સંકરણ છે. તો વ્યાખ્યા બહુ સરળ છે તમારે લખવી કે જ્યારે, ઓકે, અહીંયાથી ભાગ પાડી દઉં છું કે ચાલો, જ્યારે કઈ કઈ કક્ષક ભેગી થાય છે? ધાતુ આયનની. જ્યારે ધાતુ આયનની એક 4s 3 4p કક્ષક, એટલે 4p બધી, 4px 4py 4pz બધી, અને 2 4d કક્ષક. જોજો D પછી છે એટલે અહીંયા 4sp3d2 એટલે D પછી છે એટલે 4d કક્ષક આવશે. અહીંયા પહેલા D લખ્યો હોત ને તો 3d કક્ષક આવે. આખા ધ્યાન રાખજો. S પહેલા છે, પછી P છે એટલે પહેલા 4s 4p અને પછી 4d છે એટલે 2 4d કક્ષક. 4d કક્ષકોનું સંમિશ્રણ થવાથી 6 sp3d2 સંકૃત કક્ષકો મળે છે. કેટલી મળે છે? 6. આ 6 sp3d2 સંકૃત કક્ષકોના આકાર અને શક્તિ સમાન હોય છે. આ 6 sp3d2 સંકૃત કક્ષકોના આકાર અને શક્તિ સમાન હોય છે. અને આકાર અને શક્તિ કેવા હોય છે? સમાન, બધાના સરખા જ હોય આકાર અને શક્તિ. એના પછીની આપણે વાત કરીએ તો ઉદાહરણ પહેલાં લઈ લઈએ આપણે, તો તમને વધારે સારું પડશે. ફોર એક્ઝામ્પલ, ઉદાહરણ તરીકે FeH2O 6 ટાઈમ્સ આખા ઉપર +3. કેમ કે H2O છે એ તટસ્થ લિગેન્ડ છે, Fe નો ઓક્સિડેશન આંક +3 છે એટલે આખા ઉપર +3 આવશે. હવે અહીંયાથી આપણે જો ડ્રો કરીએ તો 1 2 3 4, હવે 6 લિગેન્ડ જોડાયેલા છે. 6 સવર્ગ સહસંયોજક બંધ બનાવ્યા છે. ખ્યાલ આવી ગયો? બધા જ લિગેન્ડ પાણી છે, ભૂ છે. H2O H2O, ખરેખર અહીંયા O પહેલાં લખવાનું હોય પણ આપણે લખી દીધું છે. H2O H2O અને H2O. આખું ન ડ્રો કરવું હોય તો અહીંયા +3 આવી રીતે કરી દેવાનું છે. ચાલો, આવી રીતે થઈ ગયો. આનો આકાર કયો થયો તમે જોઈ શકો છો. આનો આકાર આ જે છે આકાર, આ બધું એક સમતલમાં છે. આ સમતલની ઉપર છે, આ સમતલની નીચે છે. અષ્ટફલકી આકાર થઈ ગયો. એટલે કે આ 6 sp3 સંકૃત કક્ષક અષ્ટફલકના આ 6 sp3d2 સંકૃત કક્ષકો અષ્ટફલકના 8 ખૂણા પર ગોઠવાય છે.
8 ખૂણા પર ગોઠવાય છે. આ અષ્ટફલક છે, સોરી દોસ્ત, અષ્ટફલકના 8 ખૂણા પર નહીં, અષ્ટફલકના 6 ખૂણા પર ગોઠવાય છે. ઓકે. અને દરેક કક્ષક વચ્ચેનું અંતર કેટલું, એટલે કે ખૂણો કેટલો છે? 90 ડિગ્રી છે. દરેક કક્ષકો વચ્ચેનો ખૂણો કેટલો છે? 90 ડિગ્રી છે. બધાનો ખૂણો 90 ને, અહીંયા 90, અહીંયા 90, અહીંયા 90. આ બધું ચારે એક સમતલમાં છે, એક સમતલની ઉપર એક નીચે, એમાંય પણ 90 ડિગ્રી થઈ ગયું. આકાર કયો થઈ ગયો? અષ્ટફલકીય. અષ્ટફલકીય આકાર થઈ ગયો. બસ આટલી જ વસ્તુ યાદ રાખવાની. ઉદાહરણ કયું? હા, બધાના ઉદાહરણ એક એક યાદ રાખવાના છે. FeH2O 6+3 આકાર પણ ડ્રો વ્યવસ્થિત કરવાના છે તમારે. ખ્યાલ આ રીતે થશે. હા, આ બધાને એક કામ તમારે કરવું હોય તો કરી શકો છો. આ બધાને આની સાથે જોડવાના, આ ચારેય સાથે. થઈ ગયું. પછી આ બધા નીચેવાળો છે એને બધાને આ ચારેય સાથે જોડી શકો છો, તો પાક્કો અષ્ટફલકીય આકાર થાય. બરાબર છે? આવી રીતે અષ્ટફલકીય આકાર થાય છે. કયું સંકરણ થયું? sp3d2. પહેલાં sp3d2. હવે સંકરણ જોવાનું છે, થોડુંક અલગ છે. d2sp3 જોવાનું છે. આ જરાક લખી લેજો. સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ શકો છો, અને બુકમાંથી પણ લખી શકો છો. ઓકે, આપણે મટીરિયલમાંથી. ચાલો મિત્રો, હવે આપણે આગળ જોઈએ કે આની અંદર d2sp3 સંકરણ, d2sp3 સંકરણ શું ડિફરન્ટ છે? sp3d2 અને d2sp3. ડી પહેલા આવે છે, જો sp3 ની પહેલા ડી આવે છે, એટલે અહીંયા શું કરવાનું? જો sp3 આટલું તો પાક્કું જ હતું, sp3 સંકરણ. બરાબર છે? હવે પછી d2 હોય તો આ કક્ષક લેવાની, અને પહેલા d2 છે તો આ બે કક્ષક લેવાની. ખ્યાલ આવી ગયો ને તમને? આ બે કક્ષક. પહેલા ડી છે તો આવી રીતે d2sp3 સંકરણ. પહેલા ડી છે તો 2 3d લેવાની. જો sp3d2 હોય તો પછી 2 4d લેવાની. આ ખાસ ડિફરન્ટ છે, એ ખાસ યાદ રાખવાનું છે તમારે. હવે આની વ્યાખ્યા શુદ્ધ ગુજરાતીમાં તો તમને આવડે જ, એક પ્રકારનું રિવિઝન જ છે, મજા આવે એવું કામ છે. જ્યારે 2 3d, 1 4s અને 3 4p કક્ષકોનું સંકરણ થાય, જ્યારે 2 3d, 1 4s અને 3 4p કક્ષકોનું સંમિશ્રણ થાય, ત્યારે અહીંયા લખી શકો, જ્યારે ધાતુ આયનની 2 3d, 1 4s અને 3 4p કક્ષકોનું સંમિશ્રણ થાય ત્યારે, જો બરાબર આ બધાનું સંમિશ્રણ થાય ત્યારે 6 d2sp3 સંકૃત કક્ષક બને છે. આ 6 d2sp3 સંકૃત કક્ષકોનો શક્તિ અને આકાર કેવો હોય? સમાન. આ 6 d2sp3 સંકૃત કક્ષકોનો આકાર અને શક્તિ સમાન હોય છે. ઉદાહરણ તરીકે FeCN6 આખા ઉપર 3 - લખો છો. હવે તમે કહેશો કે સર આમાં Fe છે, પહેલામાં Fe હતો, પહેલામાં લિગેન્ડ તરીકે H2O હતું, આમાં લિગેન્ડ તરીકે Cn છે. Cn પ્રબળ લિગેન્ડ છે એટલે આવું સંકરણ થાય છે. હવે આવું કેમ થાય છે એની આગળની થિયરીમાં આપણે વિગતવાર જોવાનું છે, કારણ કે એ થિયરી પણ મોટી છે અને ઇમ્પોર્ટન્ટ છે, એટલે ત્યારે આવવાનું જ છે. ચાલો, એટલે આના પછીના લેક્ચરની અંદર આવવાનું જ છે. તો અત્યારે માત્ર આપણે આકાર જોવાનો છે. આનો આકાર તમને ખબર જ હોય કે કેવો હોય. 6 લિગેન્ડ હોય તો અષ્ટફલકીય આકાર જ થશે. Cn 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 અને આ Cn. આકાર કેવો થશે? અષ્ટફલકીય આખા ઉપર -3.
આવી રીતે તમને ખબર છે પોતાના સમતલમાં 4 એક સમતલની ઉપર ને એક સમતલની નીચે અષ્ટફલકી આકાર થઈ જાય. એટલે કે આ 6D2sp3 સંકૃત કક્ષક અષ્ટફલકના 6 ખૂણા પર ગોઠવાય છે. આ 6D2sp3 સંકૃત કક્ષકો અષ્ટફલકના 6 ખૂણા પર ગોઠવાય છે. અષ્ટફલકના 6 ખૂણા પર ગોઠવાય છે. ખ્યાલ આવ્યો? અને તેમની વચ્ચેનો ખૂણો કેટલો છે? આમની વચ્ચેનો ખૂણો 90 ડિગ્રીનો છે. બધાનો ખૂણો 90 ડિગ્રી. આકાર કેવો છે? અષ્ટફલકી આકાર છે. આટલું લખી દેવાનું છે. તો આપણે 4 સમીકરણ જોયા. તો વ્યવસ્થિત રીતે તમારે પ્રિપેર કરવાના છે. ઘણી વખત પૂછી શકે છે કે વેલેન્સ બોન્ડ થિયરીના આધારે સમીકરણ સમજાવો, તો બસ ટૂંકમાં જ સમજાવવાનું છે. ઓકે, સંકીર્ણ સંયોજનોમાં DsP2 સંકરણ, sp3 સંકરણ અથવા sp3d2 અથવા d2sp3 સંકરણ એક ઉદાહરણ યાદ રાખવાનું છે. ઓકે, ચાલો વ્યવસ્થિત નોટમાં લખી લેજો અને યાદ રાખજો. ચાલો, થેન્ક યુ.